નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। 14 લાખ ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે। સરકારે ખેડૂતોને આપી છે મોટી ભેટ। 14 લાખ ખેડૂતોનું દેવું થશે માફ। ખેડૂતો માટે સરકારે 2000 કરોડ કરતા પણ વધારે કરી છે સહાય। તો ચાલો જાણીએ કયા રાજ્યનું દેવું થશે માફ અને કયા રાજ્યના મંત્રીએ લીધો છે નિર્ણય। બધી માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું। ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તામિલનાડુના મુખ્યમંત્રી વિજય તલાપતિએ સીમાંત ખેડૂતો માટે ₹50,000 સુધીની સહકારી પાક લોન માફ કરવાની જાહેરાત કરી છે। મોટા ખેડૂતોની ₹5,000 સુધીની લોન માફ કરવામાં આવશે। આ જાહેરાતથી રાજ્યના 14.22 લાખ ખેડૂતોને ફાયદો થશે અને તેનો ખર્ચ ₹2,000.44 કરોડનો થશે। સરકાર કહે છે કે આ રકમ સીધી સહકારી બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી ખેડૂતોના નામે કોઈ બાકી ન રહે। આ નિર્ણય એવા ખેડૂતો માટે રાહતનો શ્વાસ છે જેમના પાક હવામાન અથવા બજારની અનિશ્ચિતતાને કારણે બરબાદ થયો છે। મુખ્યમંત્રીની જાહેરાત બાદ ખેડૂતો ખુશ છે। ખેડૂત નેતાઓ આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે। દરમિયાન તામિલનાડુ સરકાર ટૂંક સમયમાં આ યોજના લાગુ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરશે। જિલ્લા કલેક્ટરોને લાયક ખેડૂતોની યાદી તૈયાર કરવા અને કોઈ પણ ખેડૂત બાકાત ન રહે તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે। મુખ્યમંત્રી વિજયે સોમવારે કાવેરી નદી પર કર્ણાટકના પ્રસ્તાવિત મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ અંગે રાજ્યના પ્રતિભાવની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી તામિલનાડુએ સતત આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે તેનાથી નદીના પાણીના રાજ્યના હિસ્સા પર અસર પડી શકે છે અને ખેડૂતોને નુકસાન થઈ શકે છે। એક સત્તાવાર નિવેદન અનુસાર કર્ણાટકમાં આ પ્રોજેક્ટ માટે તાજેતરમાં ભૂમિપૂજન બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી। ચર્ચાનું મુખ્ય કેન્દ્ર તામિલનાડુના પાણીના અધિકારીનું રક્ષણ અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાનું હતું। ખેડૂત મિત્રો, તામિલનાડુમાં 14 લાખ ખેડૂતોને દેવું થશે માફ। આપેલી માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।